નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોલીસ ભરતીના ઉમેદવારોને ટ્રેનિંગ આપવા અંગે ઓફિશિયલ જાહેરાત જે છે એ કરી દેવામાં આવી છે. પોલીસ ભરતીના તમામ ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એલઆરડી ભરતી માટે ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે, કેટલા મહિનાની ટ્રેનિંગ રહેશે, કયા કયા સેન્ટર પર તમને જે છે એ ટ્રેનિંગ આપવામાં આવશે, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, પોલીસ ભરતીના ઉમેદવારોને ટ્રેનિંગ આપવા અંગે ઓફિશિયલ જાહેરાત. એલઆરડી ટ્રેનિંગ ક્યારથી શરૂ થશે, કેટલા મહિનાની ટ્રેનિંગ, તમારું મેડિકલ જે છે એ ક્યારે કરવામાં આવશે અને કયા કયા સેન્ટરોમાં તમને તાલીમ આપવામાં આવશે, એની સંપૂર્ણ ચર્ચા જે છે એ વિગતવાર કરવાના છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત રાજ્ય જે ડીજી પોલીસ છે, ડીજી ઓફિસમાંથી જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ આવેલો છે. લોકરક્ષક પાયાની તાલીમ આયોજન બાબત, અને એનો વિષય છે નવા ભરતી થનાર લોકરક્ષક તાલીમાર્થીઓની પાયાની તાલીમના આયોજન બાબત. એટલે કે જે ઉમેદવારો પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર સિલેક્ટ થયેલા છે એ ઉમેદવારોને જે તાલીમ આપવાની છે એનું આયોજન કરવા માટે જે છે એ અહીંયા જણાવવામાં આવેલું છે. તો લોકરક્ષક સ્વર્ગની પાયાની તાલીમ માટે રાજ્યની પોલીસ તાલીમ સંસ્થાઓ ઉપરાંત શહેર, જિલ્લા / જૂથના ટ્રેનિંગ સેન્ટર ખાતે ફાળવણી કરવામાં આવનાર છે. તો જે આ ટ્રેનિંગ છે એનું સંભવિત આયોજન તમે જોઈ લો. સૌપ્રથમ લખ્યું છે, ઉપરોક્ત નવા ભરતી થયેલ લોકરક્ષક પાયાની તાલીમ સંભવિત ફેબ્રુઆરી 2026 થી શરૂ કરવાનું આયોજન છે. તો ફેબ્રુઆરી 2026 થી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થઈ જશે અને એના પહેલા તમારું જે છે એ નિમણૂક આપવા અંગેની મેડિકલ ચકાસણી અને ચારિત્ર્ય વેરિફિકેશન છે એની કામગીરી જે છે એ સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. તો ફેબ્રુઆરી 2026 થી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થશે અને એના પહેલા તમને જે છે એ નિમણૂક પત્ર આપવામાં આવશે, તમારું મેડિકલ છે એ કરવામાં આવશે અને તમારું જે છે એ ચારિત્ર્ય વેરિફિકેશન એટલે કે તમારે પોલીસ વેરિફિકેશન ને જે છે એ બધું કરાવવાનું છે એની પ્રક્રિયા છે એ ફેબ્રુઆરી 2026 પહેલા પૂરી કરવામાં આવશે. તો હવે તમારે જે છે એ તમને જે છે એ 23 તારીખે પસંદગી પત્રો આપવામાં આવનાર છે. એના પછી તમારી જે છે એ મેડિકલ અને જે છે એ તમારો જે છે એ જિલ્લા ફાળવણી થશે, નિમણૂક આપવામાં આવશે, મેડિકલ અને ચારિત્ર્ય વેરિફિકેશન, આ તમામ પ્રક્રિયા જે છે એ ફેબ્રુઆરી 2026 પહેલા જે છે એ પૂરી થઈ જશે. તો તમારી જે આ બાકીની પ્રોસેસ છે એ જાન્યુઆરીની અંદર પૂરી થઈ જશે અને ફેબ્રુઆરી 2026 થી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થઈ જશે. ટ્રેનિંગ કેટલી હશે તો એના માટે તમે જોઈ શકો છો, ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે અને તમને જે છે એ કેટલી ટ્રેનિંગ આપવામાં આવશે તો એના માટે પણ તમે અહીંયા જોઈ શકો છો. લોકરક્ષક તાલીમાર્થીઓની જમવા વ્યવસ્થાની ઇન્ફોર્મેશન આપેલી છે. બિન હથિયારી લોકરક્ષક, હથિયારી લોકરક્ષક, એસઆરપીએફ લોકરક્ષક પાયાની તાલીમનો અદ્યતન સિલેબસ આ સાથે સામેલ કરેલ છે. આ અદ્યતન સિલેબસ મુજબ ટ્રેનિંગ સેન્ટરના વડાનો ટ્રેનિંગ સેન્ટર ખાતે પાયાની જે છે એ તાલીમની ફાળવણી કરવા વાળા લોકરક્ષકોને 8 માસની પાયાની તાલીમ આપવાની રહેશે. તો તમારી ટ્રેનિંગ જે છે એ 8 મહિનાની રહેશે. ફેબ્રુઆરી 2026 થી તમારી જે છે એ ટ્રેનિંગ શરૂ થશે અને આ ટ્રેનિંગ જે છે એ 8 માસની રહેશે. તો જે પણ ઉમેદવારો સિલેક્ટ થયેલા છે એમને જે છે એ 8 મહિનાની પોલીસ કોન્સ્ટેબલની જે આ ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ લેવાની રહેશે. પછી એ તમારી જે છે એ કઈ રીતે ટ્રેનિંગ આપશે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે, જે આપણા માટે જે છે એ ખાસ જરૂર છે નહીં. અને તમને જે ટ્રેનિંગ આપવામાં આવનાર છે ટ્રેનિંગ માટે જે છે એ અનુભવી એડવોકેટ વગેરેની જે છે એ નિમણૂક કરવામાં આવશે એની જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે. આપણે ખાસ જોઈએ કે કયા કયા કેન્દ્રો પર જે છે એ તમને ટ્રેનિંગ આપવામાં આવશે. વર્ષ 2025માં નવા ભરતી થયેલ લોકરક્ષક પાયાની તાલીમના સેન્ટરની સંભવિત ફાળવણી. તો તમે જોઈ શકો છો, તાલીમ સેન્ટરનું નામ આપેલું છે, ફિમેલ મેલ કોની જે છે એ કરવામાં આવશે ટ્રેનિંગ એની ઇન્ફોર્મેશન આપેલી છે અને તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. તો આ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમે અહીંયા જોઈ શકો છો જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારો છે એમની વડોદરા, જુનાગઢ અને જે છે એ એસઆરપીટીસી ચોકી સોરઠ ખાતે જે છે એ ટ્રેનિંગ થશે. પછી તમે જોઈ શકો છો જે હથિયારી મહિલા છે એમની ટ્રેનિંગ પીટીસી જુનાગઢ ખાતે થશે. પછી તમે જોઈ શકો છો જે પુરુષ ઉમેદવારો બિન હથિયારીની અંદર છે એમની ટ્રેનિંગ જે છે એ આ સેન્ટરો પર થશે. એની તમે લિસ્ટ અહીંયા જોઈ શકો છો. અમદાવાદ શહેર, રાજકોટ શહેર, ગાંધીનગર ખાતે જે છે એ બિન હથિયારી પુરુષ ઉમેદવારો છે એમની જે છે એ ટ્રેનિંગ થશે. જે હથિયારી પુરુષ ઉમેદવારો છે એમની ટ્રેનિંગ માટે તમે અહીંયા જોઈ શકો છો રાજકોટ ગ્રામ્ય તમામ ઇન્ફોર્મેશન જે છે અહીંયા આપવામાં આવેલી છે. પછી તમે અહીંયા જોઈ શકો છો જે ઉમેદવારો એસઆરપીએફ ની અંદર સિલેક્ટ થયેલા છે એમની ટ્રેનિંગ જે છે એ વડોદરા, પાવડી, નડિયાદ, વાવ, રાજકોટ અને જામનગર ખાતે જે છે એ થનારી છે. અને જે ઉમેદવારો જેલ સિપાઈ ખાતે જે છે એ સિલેક્ટ થયેલા છે એમની ટ્રેનિંગ જે છે એ આ 3 સેન્ટરો ઉપર કરવામાં આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો ફેબ્રુઆરી 2026 થી તમારી ટ્રેનિંગ શરૂ થશે. 8 મહિનાની તમારી જે આ ટ્રેનિંગ છે એ રહેશે અને ટ્રેનિંગ માટેના સેન્ટરો તમારે વિગતવાર જોયા હોય તો આની પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.